સાબરકાંઠાથી સમાચાર ખેડબ્રહ્માના સંગ્રામપુરમાં 3ની હત્યાનો મામલો। ખેડબ્રહ્મા પોલીસ મથકે 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ। પતિએ પત્ની પર આડા સંબંધનો વહેમ રાખી કુવાડીના ઘા ઝીક્યા હતા। પત્ની ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ 2 વર્ષના પુત્રની પણ કુવાડીના ઘા ઝીકી હત્યા કરી। પત્ની અને પુત્ર પર કુવાડીના ઘા ઝીકતા હત્યારાની માતા વચ્ચે પડતા તેની હત્યા કરી। માતાને પણ કુવાડીના ઘા ઝીકતા મોત નીપજ્યું હતું। આ જોઈ હત્યારાના ભાઈ અને કાકીએ હત્યારા શ્રવણ પર બોથડ પદાર્થો વડે હુમલો કર્યો હતો। હત્યારાનું મોત નિપજતા પોલીસે ભાઈ અને કાકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે। ઘટનામાં 2 વર્ષના પુત્ર, માતા અને હત્યારાનું મોત નીપજ્યું છે। પત્ની ગંભીર ખેડબ્રહ્મા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અત્યારે જે પ્રાથમિક આપણને માહિતી મળી તે મુજબ જે શ્રવણભાઈ જે છે એને સતત પોતાની પત્ની ઉપર વહેમ રહેતો હતો અને તેના કારણે તે લોકો વચ્ચે છેલ્લા થોડા સમયથી વારંવાર ઝઘડા પણ થતા હતા અને એ વહેમાઈને આ ઝઘડાની અંદર તેને આ રીતે હુમલો કરેલો છે। કચ્છની આડેસર ચેકપોસ્ટ ખાતે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે 2 ટ્રકમાંથી ઘાસચારો અને પાણી વગર ત્રાસદાયક રીતે ભરેલા અબોલ જીવ ઘેંટા બકરાને ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા અટકાવ્યા હતા। જેમાં રહીમ શાહ ફકીર, શૈલેષભાઈ રાવળ અને સુમરાભાઈ મદારી સહિતના ઇસમો ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કુલ 43,34,000નો મુદ્દામાલ કબજે કર્યો। અન્ય 9 ફરાર આરોપીઓની શોધખોળ કરવાની કાર્યવાહી શરૂ છે, જ્યારે બચાવાયેલા પશુઓને જીવદયા મંડળ રાપર ખાતે મોકલવામાં આવ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે કતલખાને લઈ જવાનો આખો પ્લાન હતો કે જે પોલીસે નિષ્ફળ કરી દીધો છે। હજી પણ કેટલાક લોકો જે આ સમગ્ર ઘટનાક્રમની અંદર સામેલ છે તેઓ ફરાર છે, જેઓને પકડવા માટે પણ પોલીસ તરફથી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા અટકાવતા આ સમગ્ર ઘટનાને લઈને જાણ થઈ હતી। જામનગરમાં પોલીસને હથિયાર દેખાડનારને કાયદાનું ભાન કરાવાયું છે। દિગ્જામ પાસે પોલીસને તીક્ષ્ણ હથિયાર દેખાડનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન। 2 પોલીસ વેનમાં સુરક્ષાકર્મીને ધાર્યું દેખાડી ધમકાવતો લુખ્ખો વિડીયોમાં જોવા મળ્યો હતો। વાયરલ વિડીયો બાદ પોલીસે બંનેને ઝડપી કરી હતી કાર્યવાહી। હાથ જોડી હથિયાર દેખાડનાર અને તેની સાથેના શખ્સે પોપટ બની માફી માંગી। તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે પહેલા એક પીસીઆર વાન હતી કે જે ત્યાંથી નીકળતી હોય છે, તેને ભગાડવામાં આવે છે। તેમાં જે પોલીસ હતી તેને ધાર્યું દેખાડી અને ડરાવવામાં આવે છે। ત્યારબાદ તે વ્યક્તિનો વિડીયો વાયરલ થાય છે। પોલીસને પણ શરમ આવે છે કે આ તો આપણી નાક નીચે આ થઈ ગયું છે। જે પોલીસ કર્મચારીઓ હતા તેના પર શું એક્શન લેવાયું તો ખ્યાલ નથી આવ્યો, પરંતુ ત્યારબાદ પોલીસે આ જે હથિયાર દેખાડતા હતા તે વ્યક્તિ અને તેની સાથે જે અન્ય એક વ્યક્તિ હતો તેને લઈને સરઘસ કાઢ્યું હતું। રાજકોટથી સમાચાર। અસામાજિક તત્વોનો આતંક। જેતપુરની હોટલમાં 2 શખ્સોએ આતંક મચાવ્યો। રૂપિયાની લેતી મામલે ઉગ્ર બબાલ થઈ। હોટલમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે। તો રૂપિયાની લેતી મામલે પહેલા બબાલ બની થઈ હતી, ત્યારબાદ મારામારી સુધી વાત આવી ગઈ હતી। હોટલની અંદર તોડફોડ કરવામાં આવી હતી, જે ઘટના પણ સીસીટીવીમાં જોવા મળી રહી છે। જેતપુર પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે। સીસીઈની ભરતી પ્રક્રિયામાં સીબીઆરટી પદ્ધતિનો વિરોધ। ઉમેદવારો પહોંચ્યા ગાંધીનગર। બેનરો સાથે ઉમેદવારોએ કર્યો વિરોધ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિની જગ્યાએ એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ। ભૂતકાળમાં સીસીઈની પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી, જેમાં મોટાભાગના ઉમેદવારોના ગુણમાં વિસંગતતા જોવા મળી હતી। ઉમેદવારોના ગુણમાં વિસંગતતા હોવાથી અસંખ્ય મહેનતુ ઉમેદવારોને અન્યાય થયો હતો, જેથી નવી સીસીઈ પરીક્ષા જે ટૂંક સમયમાં લેવામાં આવનાર છે તે સીબીઆરટી પદ્ધતિની જગ્યાએ એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમારી એક જ રજૂઆત છે કે સીસીઈની પ્રાથમિક પરીક્ષા સીબીઆરટીની જગ્યાએ ઓફલાઈન યોજવામાં આવે। કેટલા સમયથી રજૂઆત કરો છો તમે? અમે 2 મહિનાથી રજૂઆત કરી રહ્યા છીએ, પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। અમે ગૌણ સેવામાં રજૂઆત કરી તો એ લોકો એમને જીએડીમાં જવાનું કીધું। જીએડીમાં અમે ગયા તો ત્યાં આગળથી કોઈ સરખો રિસ્પોન્સ મળ્યો નથી। અમારી ખાલી સરકારને એટલી માંગણી છે કે અમે લોકો ગયા ફર્સ્ટ સીબીઆરટી પદ્ધતિથી જ્યારે સીસી લેવાય ત્યારે લોકોને બહુ ઓછા માર્ક્સ, અમુકને વધી ગયા, અમુકને ઓછા આવ્યા। લોકોને 40 માર્ક્સ વધી ગયા છે અને અમુકને 10 માર્ક્સ મળેલા છે। તો અમુક વિદ્યાર્થીઓનો એટલો પ્રોબ્લેમ થયો છે કે પોતાના ભાવિ ભવિષ્ય માટે એ લોકો બિચારા પાછળ રહી જતા હોય છે। અમારી ખાલી સરકારને એટલી જ માંગણી છે કે સીબીઆરટી પદ્ધતિ બંધ કરો અને અમારી ઓફલાઈન એક્ઝામ લેવાય, એટલા માટે અમે અહીંયા માંગણી કરવા માટે આવ્યા છીએ।
સુરેન્દ્રનગરમાં 26 એપ્રિલના રોજ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું, પરંતુ ચુડા તાલુકાના જેપર ગામે આવેલા મતદાન કેન્દ્રમાં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા પરિસ્થિતિ બદલાઈ. ઈવીએમમાં ખામીના કારણે બપોર બાદ મતદાન પ્રક્રિયા રોકવી પડી હતી અને તંત્ર દ્વારા ચૂંટણી આયોગ પાસે પુનઃ મતદાન માટે મંજૂરી માંગવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ આજે વહેલી સવારે 7 વાગ્યાથી ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ફરી મતદાનમાં ભાગ લીધો. આજ રોજ ત્યાં રીપોલ એટલે કે પુનઃ મતદાનની કામગીરી ચાલુ છે અને સવારે 11 વાગ્યા સુધી 35% જેટલું મતદાન થઈ ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ તો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ હતી, પરંતુ ચુડા તાલુકાના જેપર ગામે ગઈકાલે યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા છે એ ખોરંભે ચડી હતી. ત્યારે તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ પાસે ફરીવાર મતદાન માટેની મંજૂરી માંગવામાં આવી હતી, જેને તંત્ર દ્વારા આખરે મંજૂરીની મોહર આપવામાં આવી હતી, જેને લઈને આજે ફરી એકવાર જે જેપર ગામે છે ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચુડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે છે એની ચુડા 1ની બેઠક માટે આ જેપર ગામમાં આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ગ્રામજનોમાં સતત બીજા દિવસે પણ મતદાન કરવા માટેનો ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મહિલાઓ તેમજ વૃદ્ધો સહિતના લોકો છે એ મતદાન કરી રહ્યા છે. કુલ આ ગામમાં 643 જેટલા મતદારો છે, તેમના દ્વારા આજે ફરીવાર મતદાન કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફરીવાર મતદાનની પ્રક્રિયા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. કારણ કે ચૂંટણી અગાઉ જે સ્થાનિક જે વહીવટી તંત્ર છે તેના દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ માત્ર એક ઈવીએમમાં નાની એવી ટેકનિકલ ખામી સર્જાતા ફરી એકવાર મતદાન પ્રક્રિયા છે બીજી વાર કરવાની નોબત આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જેપર. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલ મતદાનની ગણતરી આવતીકાલે ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. મતગણતરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. મતગણતરી કેન્દ્ર પર 3 લેયરની પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવી છે, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિત આશરે 600 જેટલા જવાનો તૈનાત રહેશે. ઉપરાંત સમગ્ર પ્રક્રિયા દરમિયાન સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવશે, જેથી મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે. અહીંયા 3 લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યોરિટી ગોઠવાયેલી છે. એમાં એસઆરપી અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે. બધી લેયર ઉપર એચએચએમડી ડીએફએમડી ગોઠવાયેલું છે અને બધી વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, ક્લોકરૂમ અને મહિલા ચેકિંગની પણ વ્યવસ્થા છે. આપણે સેક્ટર સાહેબ છે એટલે મારેથી લઈને 600 જેટલી પોલીસ છે, એમાં એસઆરપી પોલીસ, હથિયારી પોલીસ અને સિવિલ પોલીસ બધી શામેલ છે. પંચમહાલમાં ગોધરા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર પડી રહી છે. જિલ્લામાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા અસહ્ય ગરમીના કારણે ગોધરાના એરંડી ગામમાં પતિ પત્ની અચાનક બેભાન થઈ ગયા હતા. બંનેને પહેલા ચક્કર આવ્યા અને બાદમાં તેઓ બેભાન થઈ ગયા. બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી. હોસ્પિટલ તંત્ર મુજબ હાલ બંનેની સ્થિતિ સ્થિર છે. દ્રશ્યોમાં પણ ગરમીના કારણે પતિ પત્ની બેભાન થયા હોય તે પણ આપ જોઈ રહ્યા છો. બીજી તરફ ગરમી જે છે તે હાલમાં અનેક લોકોને બીમાર કરી રહી હોય તેવા પણ અહેવાલ આવી રહ્યા છે. બીમારીના કેસમાં વધારો થવાનું કારણ ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. ઊંઝામાં મા ઉમિયાની લાંબી ભવ્યાથી ભવ્ય નગરયાત્રા નીકળશે. 1 મેના રોજ માતાજીની પરંપરાગત નગરયાત્રા અત્યંત દબદબાભેર અને ભવ્યાથી ભવ્ય રીતે નીકળશે. 8 કિલોમીટર લાંબા રૂટ પર યોજાનારી આ ઐતિહાસિક નગરયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નગરયાત્રાનું પ્રસ્થાન સવારે 8 વાગ્યાથી થશે. આ પ્રસંગે ઊંઝા સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ વર્ષની નગરયાત્રામાં હાથી, ઘોડા, વિવિધ પ્રકારની બગીઓ અને આરોગ્ય તેમજ જનહિતાયના સંદેશ આપતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે. અંદાજે 165 જેટલી વિવિધ આકર્ષક ઝાંખીઓ સાથેની આ યાત્રા લગભગ 4 કિલોમીટર લાંબી હશે. મા ઉમિયા પોતે સુશોભિત દિવ્ય રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મુંબઈ જેવા વિસ્તારોમાંથી પણ હજારોની સંખ્યામાં ઉમિયા પરિવારના સભ્યો આ મહોત્સવમાં જોડાશે. અને જે રીતે તૈયારીઓ છે તે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો આવશે, તો તેના આયોજનને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલમાં નગરયાત્રાને લઈને 4 કિલોમીટરનો આ રૂટ નક્કી કરાયો હોવાની જાણકારી છે. સમાચાર